ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 12 જાન્યુઆરી અને રવિવાર. હવે મિત્રો, આપણે બધા અંદાજો જોયા, ઉત્પાદનના આવ્યા, આડાવડા અનેક અહેવાલો આવ્યા. એ બધાની ચર્ચામાં નથી પડવું, પણ ભારતના બધા રાજ્યોમાં ક્યાં કેટલો ઉત્પાદનનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને ક્યાં કેટલો કપાસ આવ્યો એની વાત કરીશું. બીજું મિત્રો, તમને વાત કરું, ખેડૂતો માટે એક સોનેરી સલાહ છે મારી કે ટેકાના ભાવે કોઈ પણ રજીસ્ટ્રેશન ચાલુ થાય તે તમે કરાવી લ્યો. ઘઉંનું ચાલુ છે, ચણાની તૈયારી છે, આની પછી ચણાનું આવશે. આમાં કોઈ જાતની આળા ન કરતા વધારે કહીશ તો વિડીયો લાંબો થઈ જશે. હું તમને જે અહેવાલ આપું, મને ખ્યાલ છે આ મગરમચ્છો પાસે આપણા અહેવાલો ખોટા પડે છે, પણ જે કાંઈ ભેદભ્રમ મેં જોયા તે તમને જણાવવા એવું લાગ્યું, કારણ કે બધાથી વિરુદ્ધ દિશામાં આપણે હાલતા હોય એવું લાગે. અને મિત્રો, તમે મને કોમેન્ટમાં આત્મવિશ્વાસ આપશો કે ખરેખર મારે આ જે હું કાંઈ આંકડામાં ભેદભ્રમ જોઉં છું એ આપવા કે નહીં, કારણ કે મગરમચ્છો પાસે આપણે ખોટા પડશું એટલે તમને હું ખોટો લાગીશ, એટલે મને પણ એવું થાય છોડી દઉં. ઘણી બધી મહેનત કરવી પડે છે આંકડાઓ મેં, છતાં મિત્રો તમારી કોમેન્ટ ઉપર આધાર છે કે મારે ખરેખર એની માથે, કારણ કે દરરોજ એની નજર હોય અને ખ્યાલ હોય છે ક્યાં કેટલું શું થયું એ. હવે મિત્રો, વિડીયો લાંબો થઈ જાય એટલે એની વધારે વાત નથી કરતું. બીજું મિત્રો, મગફળી, ધાણા, જીરું આ બધામાં રમઝાનની માંગ આવશે એવી ચર્ચા હાલતી હતી કે નિકાસમાં, અને રમઝાન મહિનો વહેલો છે. જો નિકાસની માંગ જીરા, ધાણા કે મગફળીમાં એમાં આવશે તો આ 15 જાન્યુઆરી પછી આવશે. બજાર ઉપર નજર રાખજો. જીરાના જે ખેડૂતો છે તેમને એવું કહેવાનું કે પછી કોઈ તેજી આવવાની શક્યતાઓ બહુ ઓછી છે. જો ક્યાંય પાક બગાડના સમાચારો આવે તો જ તેજી આવી શકે એમ છે. પછી તમે તમારી રીતે તમારી બુદ્ધિથી અને સમજથી નિર્ણય લેજો. હવે મિત્રો, આપણે આખા ભારતમાં ચાલુ સિઝનનો કેટલો કયા રાજ્યોમાંથી આવ્યો તે, આખા દેશમાં કેટલો આવ્યો અને એનો આપણા બધા રાજ્યોનો હું કેટલું ઉત્પાદનનો અંદાજ છે તેની વાત કરવી. મિત્રો, આખી સિઝનમાં કુલ કેટલો કપાસ આવ્યો એ પહેલાં જોઈ લઈએ તો ઉત્તર ભારતમાંથી 15,52,000 ગાંસડી આવ્યો. મેં ઉપરના પોઈન્ટ કાપી નાખ્યા છે એટલે આપણે આંકડા સમજવામાં સરળ રહે. ગુજરાતમાંથી 24,85,000, મહારાષ્ટ્રમાંથી 29,60,000 આવ્યો, મધ્યપ્રદેશમાંથી 11,00,000 ગાંસડી આવ્યો, કર્ણાટકમાંથી 16,00,000 ગાંસડી, 16,85,000 ગાંસડી, તેલંગાણામાંથી 37,00,000 ગાંસડી આવી ગયો બજારમાં કાલ સુધીમાં, આંધ્રપ્રદેશમાંથી 7,55,000 ગાંસડી, તમિલનાડુમાંથી 60,000 ગાંસડી, ઓરિસ્સામાંથી 1,30,000 ગાંસડી, અન્યમાંથી 30,000 ગાંસડી, અન્ય રાજ્યમાં છૂટું. આખા દેશમાંથી 143,70,000 ગાંસડીની આવક થઈ ગઈ. CCIનું આપણે ગળે ન ઉતરે છતાં એના 63,00,000 ગાંસડી એનો આવ્યો, 206,00,000 ગાંસડી આવી ગયો. હવે 94,00,000 ગાંસડી 302માં 94,00,000 ગાંસડી બાકી રહી. મિત્રો, આપણે નજર છે કે પહેલાં જે કાંઈ આવકો બતાવાતી હતી એ ખુલ્લા બજારની જ બતાવાતી હતી. CCI ત્યારે ખરીદી પણ નહોતું કરતું. પછી CCIનું મંડ્યો આ વધારવા કે એટલી ખરીદી 63,00,000 પુગાડી દીધી છે. અને એવું લાગે તો ઓલા આંકડા ભેળવી દેવામાં આવે છે, નકર એ આંકડાથી દૂર કરી દેવામાં આવે છે. અને જે કાંઈ આંકડાઓ આવકના બતાવવામાં આવે છે એ ઇનપુટ ઉપર જ બધી એજન્સીઓ મૂકતી હોય છે. હવે મિત્રો, CCIએ 63,00,000 ગાંસડી ખરીદી, તેલંગાણામાંથી 32,00,000 ગાંસડી ખરીદી છે, મહારાષ્ટ્રમાં 16,00,000 ગાંસડી અને ગુજરાતમાં 5,00,000 ગાંસડી એવું કહેવામાં આવે છે. તો 3.5 ક્યાં જાય એમાં? હા, અમે તેલંગાણાનો અંદાજ 48,95,000 ગાંસડીનો છે. હવે આપણે આખા ભારતમાં ક્યાં કેટલી ગાંસડીના ઉત્પાદનનો અંદાજ છે કોટન એડવાઇઝરી બોર્ડનો તે જોઈ લઈએ. CIM 2માં ફરક નથી જાજો એટલે આપણે કોટન એડવાઇઝરી બોર્ડનો જ લઈ લઈએ. તો ઉત્તર ભારતમાંથી
પંજાબમાં 2,40,000 ગાંસડીનું ઉત્પાદન આવશે એવું કીધું. હરિયાણામાં 10,23,000, રાજસ્થાનમાં 20,48,000. એટલે ઉત્તર ઝોનમાંથી 33,50,000 ગાંસડીનું ઉત્પાદન આવશે. ગુજરાતમાંથી 84 લાખ, આ સેન્ટ્રલ ઝોન. ગુજરાતમાં 84 લાખ, મહારાષ્ટ્રમાં 84,80,000, મધ્યપ્રદેશમાંથી 14 લાખ. આ સેન્ટ્રલ ઝોનમાં કુલ 182 લાખ ગાંસડી આવશે. અને દક્ષિણ ઝોન, તેમાં તેલંગાણામાં 48,95,000 ગાંસડી, આંધ્રપ્રદેશમાં 9,41,000 ગાંસડી, કર્ણાટકમાં 18,56,000 ગાંસડી, તમિલનાડુમાં 1,01,000 ગાંસડીનું ઉત્પાદનની આ વાત છે મિત્રો. અને ઓરિસ્સામાં 4,72,000 ગાંસડી, અન્ય સૂચકમાં 55,000 ગાંસડીનું ઉત્પાદન આવશે. હવે આ બધા અંદાજો ને આવકો આંબી ગઈ મિત્રો. આપણે જોઈએ છીએ 2 જગ્યાએથી આંકડા આવે, એમાં બજારમાં ગુજરાતનો દરરોજ 35,000 ગાંસડી બતાવવામાં આવે, અને અમુક ઓફિશિયલી આંકડામાં 30,000 ગાંસડી બતાવવામાં આવે. ને આપણે અહીંયાથી જે આવે ઇનપુટ એમાં 1.5 લાખ કે 1.25 લાખ મણની આવક બતાવે છે. આ ગાંસડી એટલે 8.5 મણ કપાસ. 30,000 ગાંસડી ગણો તો 2 લાખ ઉપર થઈ ગઈ, 1.5 લાખની જ આવક થાય છે. એટલે ઘણા બધા ડિફરન્સો છે, છતાં આપણે ખોટા જ પડશું. પણ હાજર મલમાં શું થાય તે જોવાનું રહ્યું. ખરેખર તમે મિત્રો, હું ઘણી વાત કહેવા માંગુ છું, વિડીયો લાંબો થઈ જાય, પણ તમે મને કોમેન્ટમાં એટલું બતાવશો ખરેખર શું આપણે ખોટા છીએ સાબિત થાય છે. ખરેખર આપણે ખોટા છીએ તો આ મહેનત ન કરાય કે ખેડૂતોને ગળે ઉતરે છે આપણી વાત. ખાસ મારે એ જોવું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય માતાજી.